નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં પ્રથમ પરીક્ષામાં જે પૂછાતા મહત્વના મુદ્દા છે એ આપણે એક જ લેક્ચરમાં આવરી લીધેલા છે। તો તમામ મુદ્દાનો લેક્ચર જો એક વખત આપ નિહાળશો તો હું તમને ખાતરી આપું છું કે આમાંથી એક પણ માર્ક તમારે બહારથી નહીં પૂછાય નહીં, હું તમને ગેરંટી આપું છું। તો જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવવા માટે ઉપયોગી મુદ્દા। તો જોઈએ આપણે પ્રથમ તો પ્રકરણ 1 માં વારસા વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે। તો વારસો એટલે તો પહેલા તો શું, તો વારસાના બે પ્રકારો છે, પ્રાકૃતિક, સાંસ્કૃતિક। તો પહેલું જોઈએ આપણે વારસા પ્રકરણમાં શું છે, તો વારસો એટલે શું, તો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, વારસો। પછી ચોપડીમાં પહેલા પાઠમાં વારસાના બે પ્રકારો આપેલા છે, એક પ્રાકૃતિક વારસો છે, બીજું સાંસ્કૃતિક વારસો છે। પ્રાકૃતિક વારસામાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વન્યજીવ, તો એના વિશે વનમાં રહેતા પ્રાણીઓ એના વિશે માહિતી આપેલી છે। સાંસ્કૃતિક વારસા તો એને આપણે કહીએ છીએ માનવ સર્જિત વારસો, તો કે જેનું સર્જન મનુષ્ય કર્યું હોય એને માનવ સર્જિત વારસો કહેવાય। પ્રાકૃતિક વારસાને કુદરત કહેવાય, કેમ તો ભૂમિ દ્રશ્યો, નદીઓ, જંગલો એ આપણે બનાવેલું નથી। હવે એની પ્રોપર વ્યાખ્યા જોઈએ કે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા શું થાય, તો પ્રકૃતિ, પર્યાવરણ અને મનુષ્યના જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કયો વારસો, પ્રાકૃતિક વારસો। બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો, તો મનુષ્યએ પોતાની બુદ્ધિ ચાતુર્ય, કલા કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું હોય, પ્રાપ્ત એટલે મેળવ્યું હોય, અને તેનું સર્જન કર્યું હોય, સર્જન એટલે એને બનાવ્યું હોય, તો એવા વારસાને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ। આ બે વારસા સિવાય હજુ બીજા બે વારસા છે, પાઠ નંબર 2 માં પૂછાય છે, એક જૈવિક વારસો અને એક ભૌતિક વારસો। તો જૈવિક વારસામાં મનુષ્ય બાળકને જન્મ સમયે માતા પિતા તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો આપણને વારસામાં મળે છે એને આપણે જૈવિક વારસો કહીએ છીએ। અને બીજો એક વારસો છે ભૌતિક વારસો, તો આપણને આપણા પૂર્વજો તરફથી જમીન, જાગીર, સ્થાવર અને જંગમ, સ્થાવર જે મિલકત મકાન, દુકાન, જમીન જેને આપણે ખસેડી નથી શકતા એને આપણે સ્થાવર મિલકત કહીએ છીએ। જંગમ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ અને જંગમ મિલકત કહેવાય। તો સ્થાવર, જંગમ, જમીન, જાગીર આ આપણને વારસામાં મળે તો એને આપણે ભૌતિક વારસો કહીએ છીએ। તો વારસાની દ્રષ્ટિએ 5 વ્યાખ્યા બને, પહેલા તો વારસો એટલે શું, બીજો કુદરતી વારસો, ત્રીજો સાંસ્કૃતિક વારસો, ચોથો જૈવિક વારસો, પાંચમો ભૌતિક વારસો। આપણે વારસો પૂરો કર્યો। હવે જોઈએ પ્રકરણ નંબર 3। તો પ્રકરણ નંબર 3 માં પ્રાચીન ભારતના નગર હતા, તો રાજા મહારાજાઓ હતા, જેમ લોથલ, મોહેંજો-દડો, હડપ્પા। તો એમાં રાજા મહારાજાઓ એ નગર કેવું હતું, એમાં લોકો કેવી રીતે રહેતા હતા એના વિશે વાત કરેલી છે। તો આપણે હવે એમાં જોઈએ કે શાસક અધિકારીનો જે ગઢ હતો એ ઊંચા ઓટલા ઉપર કે પ્લેધિકા ઉપર બનાવવામાં આવતો હતો, જેને આપણે સીટડલ તરીકે ઓળખીએ છીએ। બીજો જે પ્રકાર પડે અન્ય અધિકારીઓ નગર, જેમાં મંત્રીઓ રહેતા હોય, શ્રેષ્ઠ યોદ્ધાઓ રહેતા હોય, એને આપણે ઉપલા નગર તરીકે ઓળખીએ છીએ। અને આપણા જેવી જે સામાન્ય પ્રજા જે જગ્યા રહેતી હતી તો એને આપણે સામાન્ય પ્રજાને આપણે નીચલું નગર તરીકે ઓળખીએ છીએ। હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ પ્રકરણ નંબર 3, તો કે એમાં સ્તૂપો વિશે અને ગુફાના સમૂહો વિશે અને જૈન મંદિરો વિશે થોડી ઘણી માહિતી આપેલી છે। તો પહેલા તો સ્તૂપ એટલે શું, તો ભગવાન બુદ્ધના જે દેહના અવશેષો હોય, એના નખ, એના હાડકા, એના વાળ એક ડાબડીમાં મૂકીને એને અર્ધ અંડાકાર જે સ્તૂપ બનાવવામાં આવતું હતું એના ઉપર પછી એના પર સ્તૂપ બનાવવામાં આવે તો એને સ્તૂપ કહેવાય। અશોકના સમયમાં અશોક નામના રાજાએ 5 સ્તૂપો ભારતમાં બનાવેલા છે। એમાં પ્રથમ નંબરનો જે સ્તૂપ છે એને આપણે કયો સ્તૂપ કહીએ છીએ, સાચીનો સ્તૂપ। બીજા નંબરનો જે સ્તૂપ છે એને આપણે કહીએ છીએ ભેરતનો સ્તૂપ। ત્રીજા નંબરનો સ્તૂપ છે એનું નામ છે નંદનગઢનો સ્તૂપ। ચોથા નંબરનો જે સ્તૂપ છે એને આપણે સારનાથનો સ્તૂપ કહીએ છીએ। અને જે 5મા નંબરનો સ્તૂપ આપણા ગુજરાતમાં બનાવેલો છે એને દેવની મૂડીના સ્તૂપ તરીકે ઓળખીએ છીએ। પછી ગુજરાતમાં ભૂગોળના જે ગુફા છે ને 8 જિલ્લામાં આપણને ગુફાઓ જોવા મળે છે, પણ મુદ્દાની દ્રષ્ટિએ ખાલી જુનાગઢની ગુફાના જ આપણને 3 સમૂહ જોવા મળે છે। બીજી બધી ગુફા છે, ઢાકની ગુફા છે રાજકોટ જિલ્લામાં, એકાદ જિલ્લામાં સ્પર્શે છે, એના બીજા પ્રકાર નથી। એટલે પ્રકારની દ્રષ્ટિએ આપણે ખાલી જુનાગઢની ગુફા લીધેલી છે। એમાં 3 પ્રકાર પડે, પહેલો બાવા પ્યારાની ગુફા, બીજી
ખાપરા કોડિયાની ગુફા, ત્રીજી ઉપરકોટની ગુફા. હવે ભારતમાં રાજગૃહમાં જે 5 જૈન મંદિરો છે એ કયા કયા છે? 3માં ગિરિગિરી આવશે, તો આપણે એ જોઈએ. એક ઉદયગીરી, બીજું રત્નાગીરી, ત્રીજું શ્રમણગીરી. અને બીજા 2 નામ છે યાદ રાખવા પડશે, એક છે વૈભાત અને બીજું છે વિપુલાચલ. તો આપણે સ્તૂપ, મંદિરો અને ગુફા વિશે જે મહત્વના મુદ્દા હતા એના વિશે વાત કરી. હવે આવ્યું પ્રકરણ નંબર 4. તો ભારતના વિદ્વાનોએ સાહિત્ય જે રચ્યું છે, સાહિત્યના પ્રકારો છે. કેટલાક વેદોની પણ રચના કરેલી છે અને ત્રિપિટકની પણ રચના કરેલી છે. તો આપણે એના વિશે વાત કરીએ. તો પહેલું, ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કેટલા ભાગ પાડ્યા? 2 ભાગ પાડ્યા. પહેલું ભાગ છે એનું નામ છે વૈદિક સાહિત્ય અને જે બીજો ભાગ છે એને આપણે કહીએ પ્રશિષ્ટ સાહિત્ય. આમાં વેદોની રચના કરી હોય, આમાં કેટલીક લોકબોલીઓ અને એનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ ભારતના મુખ્ય કેટલા વેદો? 4 વેદો. પહેલો આવે ઋગ્વેદ, જે ભારતનો સૌથી પ્રાચીનતમ અથવા તો જૂનો વેદ કહેવાય. 1028 મંડળો છે અને ઋચાઓનો એમાં સમાવેશ કરેલો છે. બીજો યજુર્વેદ, યજ્ઞનો વેદ, એને યજુર્વેદ કહેવાય. અથર્વવેદ, મંત્ર, જાદુ ટોણા, વશીકરણ એને લગતો જે વેદ છે એને અથર્વવેદ કહેવાય. અને જે સામવેદ છે એને સંગીતનો વેદ છે, એટલા માટે એને સંગીતની ગંગોત્રી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એના પછી ત્રિપિટક. તો ત્રિપિટકમાં 3 પીટક હોય, એક વિનય પીટક, બીજો અભિધમ પીટક, ત્રીજો સુત્ત પીટક. તો કે વિનય પીટક, સુત્ત પીટક, અભિધમ પીટક. આગળ જોઈએ આપણે કે પ્રકરણ નંબર 8 જે સંસાધનો વિશે છે. સંસાધનના ઉપયોગો, સંસાધનના પ્રકારો, માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારો, વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકારો, પુનઃ પ્રાપ્યતાના આધારે સંસાધનના પ્રકાર અને એમાં જ છે કે જમીનના પ્રકાર. તો જમીન એટલે શું? એમાં આપણે જમીનને કઈ દ્રષ્ટિએ એને અલગ પાડીએ છીએ અને ગુણધર્મોની દ્રષ્ટિએ, તો એના વિશે આમાં વાત કરેલી છે. તો પહેલા જોઈએ આપણે સંસાધન કોને કહેવાય? તો કોઈ પણ ધારો કે આ પેન છે, પણ આ પેનનું શારીરિક એટલે લખવાથી અને માનસિક એટલે મગજથી મારું નામ લખું, તો જે વસ્તુનો તમે તમારા અંગત ઉપયોગ માટે શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાથી ઉપયોગ કરો ત્યારે જ એને સંસાધન કહેવાય. વરના એને સંસાધન કહી શકો નહીં. કોઈ બી વસ્તુ હોય, બેસવાની ખુરશી, જ્યાં સુધી તમે ખુરશી ઉપર ન બેસો ત્યાં સુધી સંસાધન કહેવાતું નથી. હવે જોઈએ સંસાધનના ઉપયોગો. તો સંસાધનના કુલ 3 ઉપયોગો પર. પહેલો ખોરાક તરીકે, બીજો કાચા માલના સ્ત્રોત તરીકે, ત્રીજો શક્તિ સંસાધન તરીકે. તો ખોરાક તરીકે, બીજો કાચા માલના સ્ત્રોત તરીકે, ત્રીજો શક્તિ સંસાધન તરીકે. એના પછી સંસાધનના પ્રકારો. તો સંસાધનના 3 પ્રકારો પડે. પહેલું માલિકીના આધારે, બીજું વિતરણ ક્ષેત્રના આધારે, ત્રીજું પુનઃ પ્રાપ્યતાના આધારે. હવે માલિકીના આધારે સંસાધનના પાછા કેટલા પ્રકાર પડે? 3. એક વ્યક્તિગત સંસાધન, તો જેમાં માલિકી કોઈ પણ એક વ્યક્તિની અથવા તો પરિવારની હોય. જીઓ તો કે મુકેશ અંબાણી. બીજું રાષ્ટ્રીય સંસાધન, સમગ્ર દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. લશ્કર તો કે આર્મી, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ. નહીં તમે એમ કહો ગુજરાતની આર્મી, એવું બોલી શકશો નહીં. ત્રીજું વૈશ્વિક સંસાધન, સમગ્ર વિશ્વનું સંસાધન હોય જેને આપણે વૈશ્વિક સંસાધન તરીકે ઓળખીએ છીએ. એના પછી વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના કેટલા પ્રકાર પડે ભાઈ? 4 પ્રકાર પડે. સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. સર્વ સુલભ, સર્વ એટલે દરેક જગ્યાએ અવેલેબલ હોય એને સર્વ સુલભ કહેવાય. સામાન્ય રીતે મળતું હોય તો એને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. ઓક્સિજન, નાઇટ્રોજન. અહીંયા ઉદાહરણ આવે ભૂમિ, જમીન. આગળ વિરલ સંસાધન, જે સંસાધનના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત, મતલબ તાંબુ, તો ભારતના 4-5 રાજ્યોમાંથી મળતું હોય તો એને આપણે વિરલ સંસાધન કહીએ છીએ. અને એકલ સંસાધન એટલે શું? વિશ્વમાં ભાગ્યે 1 કે 2 જગ્યાએથી મળી આવતું સંસાધન હોય જેને આપણે એકલ સંસાધન કહીએ. અને આનું ઉદાહરણ જોઈએ તો યુરોપ નામનો ખંડ છે, તે ગ્રીનલેન્ડ નામનો દેશ છે અને ત્યાંથી આપણને ક્રાયોલાઇટ ખનિજ મળે છે. એના પછી પુનઃ પ્રાપ્યતાના આધારે સંસાધનના 2 પ્રકારો પડે. એક નવીનીકરણીય, બીજું અનવીનીકરણીય પણ કહેવાય અને બિન નવીનીકરણીય પણ કહેવાય. હવે નવીનીકરણીય એટલે શું? કે જે સંસાધનો એક વખત વપરાયા પછી નજીકના ભવિષ્યમાં તમે ફરીથી પણ એનો ઉપયોગ કરી શકો. અને કેવું છે? અખૂટ. અખૂટ એટલે ખૂટે નહીં એવા. સૂર્યપ્રકાશ, હવા, પાણી, પશુ પક્ષી વગેરે તેનો સમાવેશ નવીનીકરણીયમાં કરવામાં આવે છે.
બિન નવીનીકરણ અથવા અનવીનીકરણ એ શું? જે સંસાધનોનો એક વખત ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં ફરીથી ઉપયોગ થઈ શકતો નથી અને એના બનતા હજારો વર્ષો લાગે છે, એટલે બિન નવીનીકરણ એ કહેવાય. ખનિજ કોલસો, ખનિજ તેલ, પેટ્રોલિયમ વગેરે. આગળ જોઈએ જમીન. હવે જમીન અને ભૂમિમાં થોડું અંતર છે. જમીન કોને કહેવાય ને ભૂમિ કોને કહેવાય? જેના ઉપર તમે પાક ઉગાડી શકો એને જમીન કહેવાય, અને જેના ઉપર તમે ઘર બનાવો કે જે જમીન બિન ઉપજાઉ હોય, જેમાંથી ઉપજાઉ થતો ન હોય, એને આપણે ભૂમિ તરીકે ઓળખીએ છીએ. હવે ધોરણ 9માં જમીનના 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6. પણ ધોરણ 10માં જમીનના અહીંયા 8 પ્રકાર આપે છે. કેટલા આપે છે? 8. અને આ 8 પ્રકાર ભારતની સંસ્થા છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા ભારતના જમીનના 8 પ્રકાર આપવામાં આવેલા છે. પહેલી જમીન રાતી અથવા તો લાલ જમીન. બીજા નંબરની જમીન છે કાળી રેગુડ કે કપાસ. કેમ કપાસ નામ આપ્યું? તો કાળી જમીનમાં સૌથી વધુ કપાસનો પાક થાય એટલે કપાસની જમીન પણ કહેવાય. ત્રીજા નંબરની જમીન લેટરાઇટ અથવા તો પડખાવ જમીન. ચોથા નંબરની જમીન પર્વતીય જમીન. પાંચમા નંબરની જમીન જંગલ પ્રકારની જમીન. છઠ્ઠા નંબરની દલદલીય અથવા તો પીટ પ્રકારની જમીન. પછી રણ પ્રકારની જમીન અને કાપની જમીન. લાલ કલર કેમ આવ્યો? તો રાતી જમીન હોય, જેમ જેમ અંદર જતા જઈએ એમ એમ જમીન લાલ રંગમાં ફેરવાઈ જાય એ ફેરિક ઓક્સાઇડના લીધે. તો એક તો રાતી કે લાલ આવડી જાય, પછી કાપની જમીન, લેટરાઇટ પડખાવ, પછી કાળી, પર્વત તો હોય, જંગલ હોય, રણ હોય. તો આજે તમે યાદ રાખો, તમને યાદ રહી જાય. હવે વાત કરીએ પ્રકરણ નંબર 9 ની. તો પ્રકરણ નંબર 9માં કેટલાક જંગલો વિશે માહિતી આપવામાં આવેલી છે આપણને, અને આ જે પ્રાણીઓ છે ભાઈ કે વાઘ યોજના, કેટલીક યોજના છે કે વાઘ, ગેંડા, ઘડિયાળ, હાથી, ગીધ અને હિમદીપડા જે યોજનાઓ છે એ યોજના વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે. તો એના વિશે આપણે વાત કરીએ. તો પહેલું જોઈએ કે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના કેટલા? તો 3 પ્રકાર પડે. પહેલું રાજ્ય માલિકીનું જંગલ, બીજું સામુદાયિક જંગલ અને ત્રીજું જંગલ છે ને આપણે ખાનગી જંગલ તરીકે ઓળખીએ છીએ. તો રાજ્ય માલિકીનું જંગલની જવાબદારી કોની હોય? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત જવાબદારી હોય છે. સામુદાયિક જે જંગલ છે એની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને આપવામાં આવેલી હોય. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના 2 પ્રકાર પડે. એક ગ્રામીણ લેવલની શહેરી સંસ્થા, એક શહેરી લેવલની સંસ્થા. ગ્રામીણ લેવલની સંસ્થામાં 3 પ્રકાર પડે. એક ગ્રામ પંચાયત, બીજું તાલુકા પંચાયત, ત્રીજું જિલ્લા પંચાયત. શહેરમાં 2 પ્રકાર પડે, નગરપાલિકા, મહાનગરપાલિકા. ત્રીજું ખાનગી, તો જેમાં માલિકી વ્યક્તિગત અથવા તો કોઈ પરિવારની હોય. વહીવટની દ્રષ્ટિએ જંગલના 3 પ્રકાર પડે. એક અનામત જંગલ, બીજું અવર્ગીકૃત જંગલ, ત્રીજું સંરક્ષિત જંગલ. અનામત જંગલ હોય, સીધું સરકારના નિયંત્રણ હેઠળ હોય, એમાં તમે લાકડા કાપી પણ ના શકો, વીણી પણ ના શકો, પશુને ચરાણ પણ કરાવી શકતા નથી. જ્યારે બીજો પ્રકાર છે અવર્ગીકૃત જંગલ, તો આનું અત્યાર સુધી કોઈ વર્ગીકરણ થયેલું નથી. જ્યારે સંરક્ષિત જંગલમાં કેવું છે ભાઈ? તો તમે ત્યાં સ્થાનિક ઓફિસરની પરવાનગી લઈને વૃક્ષોને હાનિ ન પહોંચી શકે એટલે લાકડા વીણી શકો છો અને પશુને ચરાણ કરાવી શકો છો, પણ ક્યારે? ઓફિસર પરવાનગી આપે તો. આગળ પછી આ કેટલીક યોજનાઓ છે પ્રાણીઓ વિશે આ પ્રકરણમાં. તો પહેલું જે વાઘ વિશે શું છે? તો 20મી સદીમાં ભારતમાં 40,000 કરતા વધુ વાઘ હતા, પણ આ વાઘની સંખ્યામાં થોડો ઘટાડો થયો. એ સરકાર ચિંતિત થઈ કે હવે શું કરવું? તો એટલા માટે 1971માં આ વાઘ માટે યોજના શરૂ કરવામાં આવી અને ભારતમાં કુલ 44 ક્ષેત્ર એટલે વિસ્તારમાં આ વાઘને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય, કઈ રીતે વાઘની સંખ્યામાં વધારો કરી શકાય, એટલા માટે આ યોજના શરૂ કરવામાં આવી. બીજા નંબરની જો યોજના છે ગેંડા પરિયોજના. આ ગેંડા ભારતમાં ક્યાં જોવા મળે? અસમ અને પશ્ચિમ બંગાળના દલદલ વિસ્તારમાં જોવા મળે. પછી રાઇનો વિઝન પ્રોજેક્ટ 2020 અંતર્ગત આ ગેંડાની સંખ્યા જે ઓછી થઈ ગઈ હતી એ કેટલા હજાર ગેંડા લઈ જવાની હતી? તો 3000 સુધી ગેંડાનો પ્રજાતિનો વિકાસ થાય ત્યાં સુધીની આ યોજના અમલમાં મૂકેલી હતી. એના પછી જે ઘડિયાળ છે એ કોના જેવી પ્રજાતિ છે? તો મગર જેવી પ્રજાતિ છે.
તો આ 1970 સમયમાં આ ઘડિયાળ નામની પ્રજાતિ હતી એ લુપ્ત થવાની તૈયારીમાં હતી. સરકારને ખબર પડી એટલે આના માટે પણ અલગ ક્ષેત્ર એને ઊભું કરી દીધું. એના પછી ભાઈ હાથી પરિયોજના, તો હાથીઓમાં પણ સંકટ આવ્યો, એની સંખ્યામાં પણ ઘટાડો થયો. એટલા માટે ભારત સરકારે 1992માં હાથી પરિયોજના શરૂ કરી દીધી અને ભારતમાં હાથીઓ માટે કુલ 26 વિસ્તારો અથવા ક્ષેત્રો હાથીના માટે અલગ કરી દીધા. એના પછી ગીધ પરિયોજના, તો ગીધ પરિયોજનામાં પહેલું ગીધ શું છે તો કુદરતનો સફાઈ કામદાર છે. બીજું જે મરી ગયેલા પ્રાણીઓ હોય એનું માંસ ખાય, તો મૃત ઢોરનું માંસ ખાય છે. આ યોજના કયા વર્ષે ચાલુ કરી? 2004માં શરૂ કરી. ગીધની કુલ કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો 9 પ્રજાતિઓ જોવા મળે છે. એના પછી હિમદીપડા યોજના, તો હિમદીપડા યોજના ક્યાં? તો હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ આપણને હિમદીપડા જોવા મળે છે. આ યોજના કયા વર્ષે શરૂ કરી? ઈસવીસન 2000માં આ યોજના શરૂ કરવામાં આવેલી હતી. એના પછી પાઠ નંબર 9નો જ મુદ્દો છે કે ભારતમાં જૈવ આરક્ષણ ક્ષેત્રો કેટલા છે? ગુજરાતમાં કેટલા છે? રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં કેટલા છે? ગુજરાતમાં કેટલા છે? અભયારણ્ય ભારતમાં કેટલા? ગુજરાતમાં કેટલા? તો ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો ચોપડે દ્રષ્ટિએ 18 છે. ગુજરાતમાં 1 છે જે કચ્છમાં આવેલું છે. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન 103 છે અને ગુજરાતમાં કેટલા છે? 4 છે. અભયારણ્યની વાત કરીએ તો ભારતમાં 531 છે, ગુજરાતમાં કેટલા છે? 23 જોવા મળે છે. હવે પાઠ નંબર 10 આવ્યો, તો 10માં કૃષિ એટલે ખેતી. તો ખેતીમાં ભારતમાં વરસાદની દ્રષ્ટિએ અલગ અલગ જગ્યાએ ખેતીના અલગ અલગ કેટલાક પ્રકારો પાડવામાં આવેલા છે. તો કૃષિના 6 પ્રકારો છે. કૃષિની 3 પદ્ધતિઓ હોય. પછી કેટલાક ધાન્ય પાકો પણ છે. પછી તેલીબિયા, રોકડિયા પાક કોને કહેવાય? પછી કયા પાક? તો શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? ઉનાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? તો આના વિશે આપણે આ કૃષિના પાઠમાં માહિતી મેળવીશું. તો પહેલું જોઈએ કૃષિના કેટલા પ્રકારો? 6 પ્રકારો. પહેલો પ્રકાર છે આત્મનિર્વાહ ખેતી અથવા તો જીવન નિર્વાહ ખેતી. જે ખેતીથી ખેડૂતને પોતાના કુટુંબના ભરણ પોષણ માટે અનાજ વપરાઈ જતું હોય અને વેચી શકતો ન હોય એવી ખેતીને આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ ખેતી કહે છે. બીજો મુદ્દો આદ્ર કે ભીની ખેતી. વરસાદ પણ પડતો હોય, સિંચાઈની પણ પૂરેપૂરી સગવડ હોય અને એવી જગ્યાએ જે ખેતી કરવામાં આવતી હોય એને આદ્ર કે ભીની ખેતી કહે છે. સ્થળાંતરિત કે ઝૂમ ખેતી, તો વૃક્ષો એ કાપી નાખવાના, એને સળગાવી દેવાના, એની રાખ હોય જમીનમાં ભળે એટલે પોટાશ નામનું તત્વ મળે, જમીનના ઉત્પાદકતા માટે સારું હોય. 2-3 વર્ષ સુધી પાક ઉત્પાદન થાય પછી એની ઉત્પાદકતા ઘટી જાય, પાછું આગળ જવાનું, આ પ્રોસેસ કરવાની. જે ખેતી કરતા હોય સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહેવાય. પછી સઘન અથવા તો વેપારી ખેતી. પછી બાગાયતી બગીચા હોય, રબરનો બગીચો હોય, સફરજનનો બગીચો હોય તો એની ખેતી. અને સૂકી ખેતી માત્ર વરસાદ ઉપર આધારિત હોય ને વરસાદ ઉપર આધારિત હોવાથી વર્ષમાં 1 કે 2 પાક લઈ શકાતા હોય એવી ખેતીને સૂકી ખેતી કહે છે. પછી ખેતીની 3 પદ્ધતિઓ પડે. પહેલું પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, આપણે એને ઓર્ગેનિક ખેતી કહીએ છીએ. પછી ટકાઉ ખેતી અને એક ખેતી વધીએ મિશ્ર ખેતી. એના પછી કેટલાક ધાન્ય પાકો છે જેને અનાજ કહીએ આપણે, તો ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, જવ. તો આ કેટલાક ધાન્ય પાકો આપણે ખેતીમાં ઉગાડીએ છીએ કૃષિમાં. કેટલાક તેલીબિયા છે ભાઈ, તો મગફળીમાંથી આપણને સિંગતેલ મળે, એરંડા, નાળિયેર, તલ, સરસવ, અળસી, સોયાબીન, સૂર્યમુખી. તો કેટલાક તેલીબિયા. પછી રોકડિયા પાક, તો આમાંથી ઓપ્શનમાં આવે છે ભાઈ તે શેરડી કયો પાક છે, કપાસને કયો પાક કહેવાય? તો રોકડિયા પાકો છે કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. તો કેટલાક રોકડિયા પાકો પણ છે. તો કૃષિમાં આપણે કૃષિના 6 પ્રકારો જોયા, કૃષિની 3 પદ્ધતિ જોઈ, કેટલાક ધાન્ય પાકો, તેલીબિયા, રોકડિયા પાકો જોયા. હવે શિયાળામાં ધારો કે કોઈ પાક લેવામાં આવે તો એને કયા નામે ઓળખાય? ઉનાળામાં કોઈ પાક લઈએ તો એને કયા નામે ઓળખાય? અને ચોમાસામાં પાકને કયા નામે? તો શિયાળામાં જે પાક લઈએ છીએ આપણે રવિ તરીકે ઓળખીએ છીએ. ઉનાળામાં જે પાક લઈએ છીએ એને આપણે જાયદ પાક તરીકે ઓળખીએ છીએ. અને ચોમાસામાં જે પાક લેવામાં આવે એને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ. સમયગાળો તો પહેલું આવડી જાય ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ. તો માર્ચને અહીંયા લઈ લીધું, માર્ચ થી જૂન, પછી જૂનને અહીંયા લીધું, જૂન જુલાઈ, અને ઓક્ટોબર નવેમ્બર પાછું ક્યાં લાવી દેવાનું? નીચે લાવી દેવાનું. આ યાદ રાખવાનું, ઓક્ટોબર નવેમ્બર ઉપર, ઓક્ટોબર નવેમ્બર નીચે, માર્ચ એપ્રિલ, પાછું માર્ચ અહીંયા, માર્ચ થી જૂન, જૂન પાછું અહીંયા, જૂન થી જુલાઈ. તો થોડી સિસ્ટમ છે, આખું તમારે એનું ફેરવી દેવાનું. ઓક્ટોબર નવેમ્બર અહીંયા આવી ગયું, માર્ચ અહીંયા આવી ગયું, જૂન અહીંયા આવી ગયું. 1-2 મહિના તમારે સેટ કરવાના રહે.
હવે જોઈએ પાઠ નંબર 11 જળ સ્ત્રોત. જળ એટલે પાણીનો સ્ત્રોત. તો આમાં પાણી વિશે એક જળ સ્ત્રોતના પ્રકારો આપેલા છે અને સિંચાઈના પણ માધ્યમો આપેલા છે. તો આપણે 11 નંબરના પાઠમાં જળ સ્ત્રોતના પ્રકાર અને સિંચાઈ વિશે માહિતી મેળવીએ. તો પહેલું જોઈએ, જળ સ્ત્રોતના 3 પ્રકાર પડે. એક વૃષ્ટિય જળ, વૃષ્ટિ એટલે વરસાદનું પાણી હોય એને આપણે વૃષ્ટિય જળ કહીએ છીએ. બીજું પૃષ્ઠીય જળ, જમીનના ઉપર રહેલું પાણી, જે નદીમાં હોય, સરોવરમાં હોય, દરિયામાં હોય, તળાવમાં હોય, તેના પૃષ્ઠીય જળ તરીકે ઓળખીએ છીએ. ભૂમિગત જળ, જમીનના અંદર રહેલું પાણી જે કુવા કે ટ્યુબવેલ દ્વારા આપણે બહાર કાઢીએ છીએ એને આપણે ભૂમિગત જળ કહીએ છીએ. પછી ખેતી કરવા માટે તો સિંચાઈના 3 માધ્યમો છે. એક કુવા કે ટ્યુબવેલ દ્વારા, બીજું નહેરો દ્વારા, ત્રીજું તળાવ દ્વારા. નેક્સ્ટ, હવે પાઠ નંબર 15, તો એમાં વિકાસશીલ દેશ અને વિકસિત દેશ. તો જે દેશનો વિકાસ થઈ ગયો હોય એને વિકસિત દેશ કહેવાય, જે દેશનો વિકાસ બાકી હોય એને વિકાસશીલ દેશ કહેવાય. તો આપણે આ પ્રકરણમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, ભારતના અર્થકારણના માળખાના કેટલા પ્રકાર, ઉત્પાદનના સાધનો કેટલા, ઉત્પાદનના સાધનોની ફાળવણીના કેટલા પ્રકાર, તો આ પ્રકરણમાં આપણે એના વિશે વાત કરીશું. તો જોઈએ પહેલા, તો વિકાસશીલ દેશ છે કેમ છે, તો એના કેટલાક લક્ષણો આપેલા છે. પહેલું, માથાદીઠ આવક કેવી છે આપણી? નીચે. બીજું, વસ્તી વધારાનો દર કેવો છે? ઊંચો. લોકો કોના ઉપર આધાર રાખે છે ઉદ્યોગ ધંધામાં? તો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન છે, એટલે આધાર રાખે છે. આવકની વહેંચણીમાં શું જોવા મળે છે? અસમાનતા. ગરીબ વધુ ગરીબ, અમીર વધુ અમીર. બેરોજગારીનો દર કેવો છે? ઊંચો. ગરીબીનું પ્રમાણ વધુ હોય. અર્થતંત્રના કેટલા પ્રકાર? તો દ્વિમુખી અર્થતંત્ર છે અને પાયાની સગવડો કેવી છે? અપર્યાપ્ત, પૂરતા માત્રામાં મળતી નથી. તો આ બધા મુદ્દાના કારણે વિકાસશીલ દેશ છે વિકસિત બનતો નથી. બીજું, ભારતીય અર્થકારણના માળખાના કેટલા પ્રકાર પડે? 3. પહેલું, પ્રાથમિક ક્ષેત્ર, જેમાં ખેતી અને ખેતીને લગતી પ્રવૃત્તિઓ, મરઘા બચ્ચા ઉછેર, માછલીનો ઉછેર, તેનો સમાવેશ થાય છે. માધ્યમિક કે વિભાગ ક્ષેત્ર, જેમાં ટાંકણથી માંડીને લોખંડ સુધી નાના પાયાથી મોટા પાયાના યંત્રનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. સેવા ક્ષેત્રની વાત આવે તો બેન્કિંગ સેવા, વીમાની સેવા, ડાક્ટરની સેવા, પોસ્ટ ઓફિસ, તો સેવાનો સમાવેશ આપણે ત્રીજા ક્ષેત્રમાં કરીએ છીએ. પ્રશ્ન પૂછાય છે ભાઈ, હંસાબેન LIC ક્ષેત્રે કામ કરે છે, તો આનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો કે સેવા ક્ષેત્રમાં. મહેશભાઈ નામના વ્યક્તિ ખેતી સાથે સંકળાયેલા છે, શેમાં સમાવેશ થાય? પ્રાથમિક ક્ષેત્રમાં. અજયભાઈ નામના વ્યક્તિ લોખંડ પોલાદનો ઉદ્યોગ ચલાવે છે, સમાવેશ શેમાં થાય? માધ્યમિક ક્ષેત્રમાં. તો આ પ્રશ્ન પણ તમને ત્યાંથી પૂછાતા હોય છે. આગળ, ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના કુલ 4 સાધનો પડે. પહેલું, જમીન. બીજું, મૂડી. ત્રીજું, શ્રમ. ચોથું, નિયોજન. એના પછી ઉત્પાદનના સાધનોની ફાળવણીના પણ 4 પ્રકાર પડે. પહેલી, આપણી જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. આપણા જોડે સાધનો કેવા છે? મર્યાદિત. ત્રીજો, જરૂરિયાતને કયો ક્રમ આપવાનો? અગત્યનો. મારો 4 જરૂરિયાત હોય પણ મારા પહેલી કઈ સંતોષવી છે એ મારે નક્કી કરવું પડશે અને એ પ્રમાણે મારે એ જરૂરિયાત પ્રથમ સંતોષવી પડશે. છેલ્લો મુદ્દો, સાધનનો ઉપયોગ કેવો કરવાનો છે? વૈકલ્પિક. તો ભાઈ, ઉત્પાદનના સાધનો 4 ફાળવણીના 4 પ્રકાર, જરૂરિયાત અમર્યાદિત, સાધનો મર્યાદિત, જરૂરિયાતનો ક્રમ છે અગત્યનો આપવાનો અને સાધનોનો ઉપયોગ કેવો કરવાનો? વૈકલ્પિક કરવાનો. નેક્સ્ટ, પાઠ નંબર 16, તો એમાં એક જ છે ભાઈ, 1991માં ઔદ્યોગિક વિકાસના કેટલા ક્ષેત્રો પડ્યા ભાઈ? 3 ક્ષેત્રો પડ્યા. પહેલું, ઉદારીકરણ, જેમાં કેટલાક નીતિ નિયમો છૂટછાટ પહેલા નથી, હવે આપવામાં આવેલી છે ભાઈ, કે રજીસ્ટ્રેશન નહીં કરાવવાનું, નોંધણી પ્રથા નહીં કરાવવાની, અમુક ઉદ્યોગો માટે તમારે સરકારને પરમિશન લેવાની નથી હોતી, તે ચોપડી 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત છે, બીજા બધા ખાનગી માટે ખુલ્લા મૂકે. એ કેટલીક છૂટછાટ આપવામાં આવતી હોય છે. ખાનગીકરણમાં માલિકી કેવી હોય? વ્યક્તિગત કે પરિવારની હોય. વૈશ્વિકરણ કેવું કોને કહેવાય? તો ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકરણ કહે છે. અહીંયા ખાનગીકરણ 2 રીતે થાય. સરકાર માલિકી પોતાના પાસે રાખે, સંચાલન ખાનગીને આપી દે. બીજો મુદ્દો, સંચાલન પોતે રાખે, માલિકી ખાનગીને આપી દે. તો ખાનગીકરણ પરીક્ષા પૂછાય છે. કેટલી રીતે થાય? તો 2 રીતે થાય છે. પાઠ નંબર 17માં ગરીબી વિશે વાત કરવામાં આવેલી છે. તો ગરીબી નિર્મૂલનના કાર્યક્રમો. બીજું, બેરોજગારીના કેટલા પ્રકારો અને ગરીબીના કેટલા પ્રકારો. તો પાઠ નંબર 17માં ગરીબી વિશે વાત કરવામાં આવેલી છે. તો જોઈએ, ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજના કેટલા પ્રકાર વિભાગ પડે? 5. પહેલો,
રોજ તો કે વેતનવાળી એટલે પગાર આપીને રોજગારી નોકરી મળે એના કાર્યક્રમ સરકારનો વધાર કરશે. બીજું, જાતે રોજગારી મળે એટલે કે સ્વરોજગારીના કાર્યક્રમ. ત્રીજું, અનાજની સુરક્ષાને લગતા કાર્યક્રમો. ચોથું, સમાજને સલામતીના લગતા કાર્યક્રમો. અને પાંચમા નંબરનો, શહેરમાં જે ગરીબી છે એને દૂર કરવા માટે નિવારણને લગતા કાર્યક્રમો. ફરીથી, વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, સ્વરોજગારીના કાર્યક્રમો, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. આગળ જોઈએ બેરોજગારીના કુલ 6 પ્રકાર પડે. પણ પહેલા આપણે બેરોજગારીની વ્યાખ્યા જોઈએ. બેરોજગારી કોને કહેવાય? તો પહેલા, જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષની વચ્ચે હોય, એ વ્યક્તિ કામની શોધમાં હોય, કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય, પૂરતી શક્તિ હોય, એનામાં યોગ્ય ક્ષમતા હોય, છતાં એને કામ મળતું હોય નહીં, તો એને બેરોજગાર કહેવાય. અને આવી સામૂહિક પરિસ્થિતિનું સર્જન થાય એને શું કહેવાય? બેરોજગારી. બીજું, બેરોજગારી કોને ન કહેવાય? કે જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષ વચ્ચે ના હોય, 10 વર્ષનું છોકરું હોય, 65 વર્ષના દાદા કે દાદી હોય. બીજું, અપંગ હોય, ગૃહિણી હોય, અશક્ત હોય, તો એવા વ્યક્તિને અમે બેરોજગાર ગણતા નથી. હવે પહેલું જોઈએ બેરોજગાર 6 પ્રકાર. ઋતુગત કે મોસમી બેરોજગારી. તો વર્ષમાં 2, 4 કે 5 મહિના માટે તમારે કામ વગર બેસી રહેવું પડતું હોય તો એવી બેરોજગારીને ઋતુગત કે મોસમી બેરોજગારી કે ઋતુ પ્રમાણે બેસી રહેવું પડે છે. બીજું, ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યાં સુધી અમુક સમય માટે કામ વગર બેસી રહેવું પડતું હોય અને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. તો વધારાના શ્રમિકો ઉત્પાદનમાં રોકાયેલા હોય એ શ્રમિકોને ત્યાંથી ખસેડી લઉં છતાં ઉત્પાદનમાં કોઈ ફેર પડે નહીં, તો એવી બેરોજગારીને ઘર્ષણજન્ય કે છુપી કહેવાય. એક ઉદાહરણ, 10 વ્યક્તિ કોલગેટના કંપનીમાં નોકરી કરે છે. 10 વ્યક્તિ રોજની 1000 કોલગેટ બનાવે છે. 2 વ્યક્તિને ખસેડી દઉં છતાં 8 વ્યક્તિ પણ 1000 કોલગેટ બનાવશે, તો ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. વધારાના શ્રમિકોને ખસેડી દીધા છતાં ઉત્પાદનમાં ફેર નથી પડતો, તો પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવાય. ઔદ્યોગિક બેરોજગારી. તો ઉદ્યોગમાં ક્ષેત્રમાં કોઈ નવી અપડેટ આવે અને એના કારણે અમુક સમય માટે કામ વગર બેસી રહેવું પડતું હોય એને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય, કામની શોધમાં હોય, કામ મળતું ન હોય, શિક્ષિત બેરોજગાર કહેવાય. માળખાગત બેરોજગારી. રૂઢિ નિયમ પ્રમાણે અંધશ્રદ્ધા, જૂના પુરાણા યંત્રો દ્વારા કામ કરતા હોય અને જે બેરોજગારી જોવા મળે એને માળખાગત બેરોજગારી કહેવાય. સુથારી કામ, લુહારી કામ વગેરે. પછી ગરીબીના 2 પ્રકાર પડે. એક સાપેક્ષ ગરીબ, બીજું નિરપેક્ષ ગરીબ. તો જીવનમાં ઓછામાં ઓછી ન્યૂનતમ જરૂરિયાતો સંતોષવાથી પણ એ સમર્થ ન હોય એને આપણે સાપેક્ષ ગરીબ કહીએ છીએ. અને નિરપેક્ષ ગરીબી એટલે શું? તો A, B, C 3 આપ્યા હોય, એની આવક 10,000 હોય, બીની 20,000 હોય, સીની આવક 30,000 હોય. તો 30,000ની ક્ષમતામાં A અને B કેવી કહેવાય? A અને B કેવા કહેવાય? બંને ગરીબ કહેવાય. તો એની સાપેક્ષ તુલના કરી તો તુલનાના આધારે જે ગરીબીનું પ્રમાણ હોય અને આપણે નિરપેક્ષ ગરીબ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, આપણા બીજા મિત્રોને શેર કરજો અને અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.